હેલો મિત્રો, આજે બ્લોગ આપણે બપોરે 12 વાગે ચાલુ કર્યો છે અને આપણે આવી ગયા છીએ વાડીએ આવી ગયા અને ભાત લઈને આવ્યા છીએ અને ઉપલા ખેતર પાણી વાળા છે મારા પપ્પા અને આપણે મોટર બંધ કરવા આવવાનું હતું. એટલે જો કે આ મોટર તો બંધ કરવી પડે કારણ કે પાણી ખૂટી ગયું છે અને ઘઉં છે, જાહેર છે, નીણ છે અને અહીંયા અમારા જીનાભાઈનું જીરું છે અને જો જીરા પવનના કારણે ઉડી જાય એટલે પોટલા બાંધી દીધા છે. જોકે પોટલા ન બાંધ્યું તો વળી પાછું પવન આવે અને ઉડી જાય. તો વિડીયોમાં બન્યા રહી ગયો, લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. અને જો મારી ચેનલમાં નવા હોય તો તમે મને સબસ્ક્રાઈબર કરો, જેથી કરીને નવો વિડીયો અપલોડ કરું તો તમે જોઈ શકો. જો આ જાહેર અહીં પાસે જાહેર છે અને અહીંયા ઘઉં છે. આ ઘઉંને આમ પાણીના કારણે આડા ઓલા કરવા પડ્યા. તો તમને પણ અમારું જીરું પણ બતાડી દઉં. જો આ જીરું છે, જીરુંમાં નીંદા પણ એટલું બધું ખાસ બહુ ખડે નથી અને થોડું ખડે છે. ને જો અમારા પાણીના વાલ, કારણ કે 3 થી 4 જગ્યાએ અમારે પાણી પાવાનું હોય એટલે મેં વાલ રાખવા પડે. અને જો આ મોટર આ ડેટ કયો છે, આપણે હવે આઠીકડેથી મોટર બંધ કરી દઈશું. હા, એક વાર દીબી થઈ નહીં. બપોર 12 વાગ્યા બ્લોક ચાલુ કર્યો છે અને મારે પણ જીરું ખેવાનું છે કારણ કે જીરો ખેવામાં તો બપોર પછી તડકો બહુ હોય છે. એટલે જો ડુંગળી ધોવે છે અને ડુંગળી અમારામાંથી સોરી આવ્યા છે ગગુબેન. તમે જો આ ગગુબેન છે ને, આ ગગુબેન ખોવાઈ ગયા છે. આ ગાંડા બેન છે અમારે. આ જો કોકનું જો પાણી જો સોયરીને વાપરે છે. જીરામાં જો ટમેટાનું શાક ફૂલ તડકો થઈ ગયો છે અને 4 વાગ્યા પછી આપણે જીરું ખાવા મળે છે. તડકો લાગે છે. ભેંસ ને એવું દોવાનું હતું એટલે આપણે ભેંસ ને એવું દોઈ નાખ્યું. અને જો હવે આપણે ઢાંઢાને ફેરવવાનો છે. આ પાડી અને ગા ને એનું બધું તો ફેરવી નાખ્યા. અને અત્યારના વાગ્યા છે 7, 7:30 જેવું થઈ ગયું છે. આપણે સવારના આવ્યા હતા વાડીએ. અને જો અત્યારે વાગ્યા 8 અને 8 વાગ્યા આપણે નવરાય થયા છીએ. તો ભેંસ દોઈ નાખી અને ઢાંઢાને ફેરવી નાખ્યા. જો અહીંયા દૂધ છે આ ટબડામાં, અહીં નીણ છે. આ નીણ નાખે છે અને અહીંયા અમારે નવરા થઈ ગયા એટલે હાથ પગ ધોઈ નાખ્યું અને હવે જઈએ આપણે ઘીરે. અને વાડીએ કાંક આવી જ કાંક મજા આવે છે. જે વાડીએ રોજ આવતા હોય એને તો જો કે ખબર જ હોય, પણ જો આ તમને વાડીનો નજારો બતાડી દઉં. વાડીએ આપણે આવી ગયા રામાપીરના મંદિરે, કારણ કે બીજ હતી આપણને ખબર નથી, આપણે નાળિયેર વધારવાનો હતો એટલે રામાપીર આવ્યા.
જો આ ધૂણો છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય રામાપીર.